સ્કૂલે જવું છે હે? પછી સ્કૂલેથી જઈને આવીને રમીશ ને અહીંયા હોમવર્ક કરવાનું છે હે ને? મમ્મીને હેરાન નહીં કરતો. ઓકે? તારા દોસ્તાર છે બહાર? શું નામ છે લોકોનું? હા, અરે તું અહીંયા બેઠો છે? ઊભો થા ચાલ. ક્યારની હું તને ગોતું છું, સ્કૂલે જવાનો ટાઈમ થાય છે અને તું અહીંયા છે. ચાલ જા રૂમમાં જા, રેડી કરું, હમણાં સ્કૂલે જવાનું છે. અરે ભાભી તમે આમ કેમ કરો છો? શું ભાભી? તને કેટલી વાર મેં કીધું છે કે તારે મારા બાળકથી દૂર રહેવાનું, પણ નહીં, સમજવું જ નથી. મોઢું નાખવું છે છોકરામાં. અરે મેં શું કર્યું? જો તારી કાળી નજર મારા બાળક ઉપર પડે એવું હું જરાય નથી ઈચ્છતી, બરાબર છે? ઈશ્વરે અમને આપ્યું છે ને એને હું શાંતિથી મોટું કરવા માંગુ છું. તું તો તારા છોકરાને આવવા જ નથી દેતી આ દુનિયામાં. ખબર નહીં કેવો કાળો પડછાયો પડ્યો છે તારી કૂખ ઉપર, અને એ પડછાયો તું મારા સંતાન ઉપર પાડવા માંગે છે. પણ ભાભી હું શું કામ આમ કરવાની? શું કામ? તમારો દીકરો છે, મારો પણ છે. ઓ ક્યાંથી થયો તારો? ભૂલથી પણ વિચાર નહીં કરતી કે તારો દીકરો છે. આજે કીધું એ કીધું. ભાભી મેં ખાલી એને જન્મ નથી આપ્યો. એ વાંજણી ખબર નથી પડતી કે આમાં વારિસ કહેવાય? આપણા કુખે સંતાનને જન્મ દઈએ ને એ આપણો દીકરો કહેવાય. દેવના ને જેઠના દીકરા હોય ને એ આપણા નો કહેવાય. પોતાને તો માં બનવું નથી ને બસ ઓલા છોકરાની પાછળ પડી. પણ બા એમાં મારો શું વાંક છે? વાઘ બધો તારો જ છે. ઘરના કામ ઘણા બધા હોય છે, એમાં ધ્યાન આપવાનું, બરાબર છે? મારા છોકરાને મારે કેમ રાખવું અને કેમ મોટો કરવો એની મને ખબર છે. અને હવે આ પછી છે ને છોકરાને હાથ ને અડાડતી. હા પણ બા બરાબર? પણ કાઈ નહીં, ઈ છોકરાને તારે અડવાનો નથી. એની માં છે ને એની સેવા કરવા વાળી, કામ કરવા વાળી, એને શીખવાડવા વાળી, એને બધું જ કરશે, પણ તારે નથી કરવાનું કઈ. બરાબર? જા તું ઘરનું કામ પતાવ. વાંચણી જા હવે. એવી ચપ્પર પગી ભટકાઈ ગઈ છે ને મને તો બધું તો શું? આટલા વર્ષો વયા જાય એક સંતાન નો આપી શકે? કેટલી વાર એને કીધું છે મેં મમ્મી કે તારે મારા છોકરાને નહીં અડવાનું. શું ખબર? તારે પણ છે ને એની હારે જ રહેવાનું, તારે અહીં આવવા નહીં દેવાનું આગળ એને. હવે તો ધ્યાન જ રાખવું પડશે મમ્મી. તો શું ખબર ભરકી જાય મારા છોકરાને. એકનો એક તો ભગવાને આપ્યો છે, લાડકોટથી માણ આવડો મોટો કર્યો છે એને. લઈને એની કાળી દ્રષ્ટિ આપણા છોકરા ઉપર પડશે ને તો લઈને કઈ ઊંધું સીધું થઈ જાય. ભટકે તો ખરા હવે મારા છોકરાની આસપાસ એનો વારો પાડી દઉં. એક વાતની 100 વાત. તારે છે ને ઘરનું કામ ન થાય ને તો કાઈ નહીં, છોકરાનું ધ્યાન રાખવાનું છે. હા હા સમજાઈ મમ્મી. ગયું ને? હા. બસ. શું થયું નાનકા? તું કેમ આમ ઓફિસથી બહાર આવી ગયો? શું કહું ભાઈ, તને તો ખબર જ છે આપણી પાસે બધી સુખ સુવિધા, કોઈ વસ્તુની કમી છે જ નહીં. બસ કમી છે ને તો મારે એક વાતની જ કમી છે, સંતાન સુખ. હવે એ તો ઉપરવાળાના હાથમાં હોય ને. જો મારી વાત સાંભળ, ભલે તમારે સંતાન પ્રાપ્તિ નથી, પણ આમાં છોકરો છે ને એટલે તારો છોકરો સમજ ને. વાત તારી સાચી છે, પણ આ ગામના મોઢે ગાણા બાંધવા તો ન જોવાય ને. ગામ તો એ જ કહેવાનું છે ને કે એને સંતાન નથી. એને કોણ બંધ કરવા જાય? જો સંબંધીઓ હોય ને, કદાચ તું 7 સોનાનું સારું કરીશ ને તો પણ એ વાતો તો કરવાના જ છે. હવે એના મોઢે તો આપણે બંધ કરવા તો નહીં જવાય ને. તો સાંભળ, હા જો મારી પાસે છે ને મારો એક ફ્રેન્ડ છે, એ ડોક્ટર છે અને આપણા ઘરની નજીક જ હોસ્પિટલ છે. તો હું વિચારું છું કે તું ત્યાં વખતે ચેકઅપ કરાવ. આઈ હોપ સો આ વખતે સંતાન પ્રાપ્તિ થઈ પણ જાય. ઠીક છે ભાઈ, તું કેચો વાત તો સાચી છે, કંઈક કરીશું આપણે. અને તું એટલો નિરાશ ન થા. મારી વાત સાંભળ, મારો છોકરો જય છે ને ને તારો છોકરો સમજ. અને હા જો તારે સંતાન પ્રાપ્તિ થશે ને, હવે દીકરો આવે કે દીકરી આવે એ મને મોટા પપ્પા કહેશે, ઠીક છે? અને હું એના માટે બહુ બધા ગિફ્ટ લઈને આવી અને તને રમાડવા તો નહીં જ આપું. અરે ભાઈ, હું તારા છોકરાને મારો છોકરો જ માનું છું, પણ આ ગામના મોઢે ગહણા કોણ બાંધવા જાય? એને કોણ કહેવા જાય? મને એ વાંધો છે, બીજો કોઈ જ વાંધો નથી. બાકી તારા છોકરાનું મારા છોકરા કરતા પણ વિશેષ માનું છું. તું છે ને બહુ ઉપાધિ કરે છો. એક કામ કર, મને છે ને બહુ જોરથી ભૂખ લાગી છે, તો આપણે ઘરે જઈએ. સારું ચાલ, એમ પણ આપણે લેટ થાય છે. હા.
ભાભી આમ જો તો શું થયું છે? કેમ રડો છો? કશું નહીં. મારી સામું તો જો. શું થયું છે બોલો. કોઈ છે ને આમ નામ તો ન રડતું હોય. ગાંડા તો નથી તમે કે આમ નામ રડવા લાગો. કશું નથી થયું બેનબા. જો ભાભી મને ખબર છે કઈક તકલીફ હોય ને તો જ તમે આવું કરો, બાકી તમે હિંમત હારો એવા તો નથી. હવે હું તમને મારી કસમ આપું કે એ પહેલા તમે મને કહો છો? બોલો ને ભાભી. તમે મને આમ કસમ ના આપો. હવે મેં મારી કસમ તમને દઈ દીધી. તમને મારી કસમ છે. તમારે કહેવાનું છે શું થયું છે. બેન મને એ નથી સમજાતું કે બા કે મારી જોડે આવી રીતે બિહેવિયર કરે છે, આવું વર્તાવ કરે છે. એટલે શું કર્યું બાએ? ઘરની વહુ હંમેશા સમાન હોય છે, એક સમાન હોય છે. બસ હું આ ઘરને એક સંતાન નથી આપી શકતી એનો મતલબ શું મને આવી રીતે તાણા મારવાનો હોય? બા અને ભાભી મને એટલું બધું બોલ્યા છે. સમજી શકું છું. મને એક વસ્તુ નથી સમજાતી કે બા આવા કેમ થઈ ગયા. બાકી ઘરમાં તમે બંને આખાની વહુ જ છો. હવે ડાબી ને જમણી બે આંખ સરખી જોવી જોઈએ. પણ મને નહોતી ખબર કે બા વડીલ થઈને આવી રીતના ભેદભાવ કરે છે. બટ ભાભી તમે જરાય ચિંતા ના કરતા. અને જો આવી રીતના રડવાની તો જરાય જરૂર નથી. હું મારી રીતના બા સાથે વાત કરીશ અને એને સમજાવીશ. પણ બેન તમે જ મને કહો, આમાં મારો શું વાંક છે? મેં શું કર્યું છે? મને પણ જોઈએ છે એક સંતાન. શું મને ઈચ્છા નથી હોતી? મને ખબર છે ભાભી કે બધાને કઈ સ્ત્રી એવી હોય કે જેને સંતાન સુખ ના જોતું હોય. અને કદાચ તમારામાં કઈ ખામી છે કે પછી ભાઈમાં ખામી છે એ તો હજી નક્કી થયું નથી. એ પેરેન્ટ્સ બા આવી રીતના કરે છે તો ઈ તો વાત સૌ ખોટી જ છે ને. એટલા માટે હું તમને કહું છું કે તમે ખાલી ધીરજ તો રાખો. મને એક વખત જઈને ખાલી બા સાથે વાત કરવા દો. બા શું કે છે એ તો હું જાણવાની કોશિશ કરું. હું એમના મહેણા તાણા નથી સહન કરી શકતી. હું એકલી પડી ગઈ છું આ ઘરમાં. કોણે કીધું તમે એકલા છો? આ તમારી નણંદ છે ને તમારી સાથે, અને ભાઈ પણ તમારી સાથે જ છે ને. એને કોઈ દિવસ તમને કઈ કીધું છે? હવે પતિથી મોટો તો કોનો સાથ હોય એ તમે મને કહો. જો ભાભી આ છે ને રડવાનું બંધ કરો. આ તમારી આંખો છે ને સોજી જશે રડી રડીને. અને હું તો હમણાં જ આવી. ક્યારના રડો છો તમે? હે હવે જો તમે આવી રીતે હિંમત હારશો ને તો પછી સમજો છો ને ભાઈ હિંમત હારી જશે. એની કરતા જે વસ્તુ થાય ને એ બધી વસ્તુ ભગવાન ઉપર મૂકી દો. સમય આવશે ને ત્યારે બધું સારું થઈ જશે. અને મેં તમને કીધું ને કે હું બા સાથે જઈને વાત કરીશ. કીધું એટલે હું કરીશ જ. મારી રીતે એમને હું સમજાવવાની પૂરી કોશિશ કરીશ. પણ તમારે હિંમત રાખવાની છે. ના ના તમે કશું નહીં કહેતા. એ પાછા ખોટા તમારી સાથે ઝઘડશે, ઘરમાં કકલાટ થશે. શું કામ ન કહું? અને કકડાટ તો નહીતર ચાલી જ રહ્યો છે. સંતાન સંતાન સંતાન. અરે દરેક વસ્તુનો એક સમય હોય છે. એ વસ્તુ મારે બાને સમજાવવી પડે ને એ બહુ શરમજનક વાત છે. કેમ કે બા એ વડીલ છે અને નાના મોઢે મારે એમને આ વાત કરવી પડે. પણ શું કરું? પરિસ્થિતિ જ એવી છે કે વાત કરવી જ પડશે. અને હવે તમે એક શબ્દ નહીં બોલો. મેં તમને કીધું ને કે હું બા સાથે વાત કરીશ એટલે કરીશ. અને હવે છે ને રડવાનું બંધ કરીને શાંતિથી આરામ કરો. તમારે આરામની જરૂર છે ભાભી. શું આરામ કરવું? કાઈ નહીં, એક કામ કરો, તમે થોડી વાર અહીંયા બેસો. હું હમણાં આવી તમારી સાથે ફરી વાત કરું. હો ને? પણ રડતા નહીં. શું કીધું? હા એમ. વાહ, ફોન શું કામ લઈ લીધો? મારી સિરિયલ ચાલુ છે એમાં. આ સિરિયલો જોઈ જોઈને જ ઘરમાં ડખા થાય છે. કોકને ઘરની દીકરીને એક તો અહીંયા લાવીને એટલી હેરાન કરો છો અને પાછા એમ પૂછો છો ફોન કેમ છટવી લીધો. મમ્મી તમને જરાય શરમ નથી આવતી? હે એમ નહીં, હું તે કોકના ઘરની બહુ છું. તમને ખબર છે ને કે સાસરીમાં કદાચ મને આવી રીતના કોક હેરાન કરતું હોત તો તમને કેવું થાત? તું છે ને તારા ઘરનું સંભાળ
અને તારા સાસુ સસરાની સેવા કર. અહીંયાથી વહી ગઈ છો ને, રાજી ખુશીથી આવ, ખાઈ પીને જલસા કર. બીજી પંચાયત અમારા ઘરની તારે કરવાની જરૂર નથી કે હું મારી વહુને કેમ રાખું ને કેમ ન રાખું. બસ બસ, એ શું માંડ્યું છે તમારું ને અમારું, તમારું ને અમારું? આ ઘરની જ દીકરી છું ને હું. અને બીજી વાત ઈ કે ઈ કોકના ઘરની દીકરી જ છે, એટલે તમે જે રીતના એની સાથે વર્તન કરો છો ને, વર્તન તો શું, બંને વહુમાં તમે ચોખ્ખો ભેદભાવ કરો છો. એ ભેદભાવ મમ્મી તમને ના શોભે, એટલી તો ખબર પડે ને. ભેદભાવ નથી કરતી. આ તારી ભાભી જો મોટી આવતા વે તેણે કેવો સરસ ફૂલ જેવો દીકરો આપ્યો અને આને કેટલા વર્ષો થઈ ગયા. તો એની કરતા પહેલા આવી કે નહીં? કેટલા વર્ષો થઈ ગયા તો હજી સંતાન સુખ એને મળ્યું? મને દાદી બનાવી એને નહીં ને, તો હવે બળતા પેટે બોલાઈ જાય. પણ મમ્મી તમને ઈ ખબર છે કે કમી કોનામાં છે? તમે ના કાઈ જાણ્યું કાઈ નહીં, તમે આવી રીતના ખાલી ભાભી ઉપર આરોપ નાખો છો. તમારે એટલું સમજવું જોઈએ કે બંને વહુઓમાં ને આ ઘરમાં કઈ રીતના સમ કરે ને ઈ વસ્તુ તમારે વિચારવાની હોય. એની જગ્યાએ નહીં, તમારે તો સંતાન સંતાન સંતાન, અરે થશે સંતાન થવું હશે તો. તું મારી દીકરી છો કે દુશ્મન? દુશ્મન જ માનો ને. તારે બીજાની દીકરીને અહીંયા દુશ્મનાવટથી જ રાખવી છે તો તમારી દીકરી સામે દુશ્મન જ થાય. જો હું તને સ્વીટી ચોખ્ખી વાત કહી દઉં છું, કાન ખોલીને સાંભળી લે. તારે રાજી ખુશીથી ઘરમાં રહેવું હોય ને તો રે, હું તને ના નથી પાડતી. રે, ખા પી જલસા કર, પણ બીજી મગજમારી નહીં કરવાની. અને મગજમારી કરવી હોય તો દરવાજો ખુલ્લો છે, તારા સાસરાના ઘર જતી રહે. જા, જતી જ રહીશ. બસ. મને ખબર જ હતી જે પોતાની દીકરી સાથે જ આવું કરે એ પોતાની વહુને તો કઈ રીતના સીધી રીતે રાખે. અને તમે એમ કહો છો ને દરવાજા ખુલ્લા છે, તો હું તો છે ને ભગવાનનો આભાર માનું છું કે મને આટલું સારું સાસરિયું મળ્યું છે. આ છે ને તમારી જેવી સાસુ નથી, હો ને? અરે બેટા, મારી જેવી સાસુ ક્યાંથી હોય? તે જાતા વેત 2 દીકરાને જન્મ આપ્યો અને એ પણ જુડવા, તો પછી તારું તો માન વધે જ ને, તને હથેળીમાં રાખે. એટલે આ સંતાન હોય તો જ બધી વસ્તુ થાય, બાકી કાઈ નહીં થાય. ઈ પાકું છે ને? પાકી જ ઘરને વાત છે ને. એનો કુળ મળવો જોઈએ. એની સિવાય ભલે ને ગમે તે કરવું હોય, બિચારી વહુ કેમ મરી જ ન જાય, પણ કુળ આપો. એ જ જોઈએ ને તમારે. મને તો એવું લાગે છે કે હવે મારે છે ને એને ઘરમાંથી બહાર કાઢી મૂકવી છે અને એને એના પિયર મોકલી દેવી છે. બસ જરાક તો શરમ કરો મમ્મી. જ્યારે પરણાવીને તમે એ દીકરીના ઘરમાં લાવ્યા હતા ત્યારે શું એવો કઈ કરાર કરેલો હતો કે જો તું સંતાન નહીં કરે તો તને આ ઘરમાંથી કાઢી મૂકશું? જો મારે બીજી કોઈ લપ નથી કરવી. આ ઘરમાં ખોટું થાય છે ને અને હું જોઉં છું, એટલા માટે હું છે ને બધું બોલું છું. બાકી મને કોઈ શોખ નથી અને હું હમણાં અહીંથી જતી રહું છું. હવે આગળ તમારે શું કરવું ને શું નહીં ને, હાલ્યો એ તમારા હાથમાં. જોયા કરો સિરિયલ. બસ આ હાટું મોટી કરીને પૌણાવીને હારે મોકલી કે પછી કાલે સવારે અહીંયા આવીને મને જેવું તેવું બોલીને જાય ને સંભળાવીને જાય. અને ઓલી હવે 8-8, 9-9 વર્ષ ત્યાં પણ સંતાન સુખ નથી દેતી. મને દાદી નથી બનાવતી, છપ્પર પગી વાંજણી કેવી તે ઘરમાં આવીને મારી દીકરી આવીને એને કકળાટ કરવી દીધો અહીંયા આવીને. હે ભગવાન, કે આ ચોઘડિયામાં હું એને જોવા ગઈ ને તે મારા દીકરાને પૌણાવીને લાવી. આને હવે છે ને અહીંયા આવે ને એટલે એને કાઢી મૂકવી છે ને, માલ જોતી નથી, બાપની ઘેર જ મોકલી દેવી છે ને મારા દીકરાને હારામાં હારી બીજી પૌણાઈ દેવી છે. અને સિટીને કહી દેવું તાર આવવું હોય તો આવજો, ન કરાય ઉમરું સડતી મારું મગજમારી કરવા મારા ઘર નહીં આવતી. બસ મારા વાલા દીકરાને ખીચડી બહુ ભાવે છે, તો હું આજે એની માટે ખીચડી બનાવી દઉં. હેલો, શું કરે છે? ભાભી, આ કોના માટે બનાવી છે? આ તો આપણા દીકરાને ખીચડી બહુ ભાવે છે ને, એટલે એના માટે મેં ખીચડી બનાવી છે. આપણો દીકરો ક્યાંથી થઈ ગયો? તને કેટલી વાર કીધું છે કે મારો દીકરો છે અને આ ખીચડી મેં તને કીધું તું બનાવવાની? એને શું ભાવે છે શું નથી ભાવતું એની મને ખબર છે. એની પરવા હું કરીશ, તું ચિંતા ના કરે એની, બરાબર? પણ ભાભી શું વાંધો છે? એને ભાવે છે એટલે મેં બનાવી છે એની માટે. તું ચિંતા ના કર, એને શું ખાવું છે હું બનાવી આપીશ. મેં કીધું ને તને કેટલી વાર ના પાડી છે કે તું મારા દીકરાની આસપાસ ભટકવાનું બંધ કરી દે. તારા મગજમાં ઉતરે છે કે નથી ઉતરતું કઈ? ભાભી હું એની માટે એટલું પણ નહીં કરી શકું. નહીં કરી શકે. પોતાના છોકરા જણો ને તો ખબર પડે કે બાળકનું સુખ શું કહેવાય ને, કેટલો પ્રેમ હોય એના પ્રત્યે. કોઈ વ્યક્તિ તારા જેવી અજાણી આવીને એને હાથ પકડી જાય ને એને પ્રેમ કરી જાય, મને બિલકુલ મંજૂર નથી. પણ ભાભી એમાં મારો શું વાંક છે? મને સંતાન નથી થતું તો તો બીજા તમારા છોકરાને વાલ નહીં કરી શકું. નહીં, બિલકુલ નહીં, કેમ કે એને મેં જણ્યો છે, તે નહીં. બસ એટલું જ છે ને, હું એની માં નથી. હા, એટલે તારા હવાલે કરી દઉં હું એને? પણ ભાભી દર વખતે તું આ આંસુ બહાવવાનું બંધ કરી દે મારી સામે, સમજી ગઈ?
અને તને બાએ પણ ના પાડી છે કે તારે જઈની આસપાસ ભટકવાનું નહીં. હવે આ ખીચડો જે કર્યો છે ને ખાજે તું એકલી, અને મારા છોકરાને ખવડાવતી નહીં, બરાબર? સમજી ગઈ તું? કાજલ, શું તો આખો દિવસ કામ કામ ને કામ, થોડો આરામ તો કર. કશું નથી થયું મને. તમે શું કામ એટલું ટેન્શન લો છો મારું? પણ તું કશું કામ છે? બરાબર છે, પણ તું બધાનો આખો દિવસ કામ કર્યા કર કરે છે. થોડોક આરામ તો કર. તું તારી તબિયતનું તું ધ્યાન રાખ. હું આરામ કરીશ તો ઘરનું કામ કોણ કરશે? હું સમજુ છું, ઘરે બીજા પણ છે ને, એ પણ કામ કરે ને. તારે જ બધું ઘરનું કામ કરવાનું. તું થોડોક રેસ્ટ તો લે. મને નથી ગમતું કોઈ કામ કરે. હું કરું છું ને ઘરનું કામ. બરાબર છે, હું તારી સમજુ છું, પણ તું થોડું આરામ કરતો સારું કહેવાય. શું થયું કાજલ? કશું નહીં. કાજલ, મને લાગે છે ભગવાને આપણું સાંભળી લીધું છે. તમે પિતા બનવાના છો. અરે, આ ઘરમાં આનું સંતાન આવશે? જો આ ઘરમાં આનું સંતાન આવી ગયું તો મારી કોઈ વેલ્યુ નહીં રહી. એનું બાળક તો હું કોઈ કાળે આ ઘરમાં નહીં આવવા દઉં. મને 2 દિવસથી આવું થાય છે. સાચે જ? બહુ કામ છે. અંજલિ, 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 હા હા બોલો. ક્યાં ખોવાયેલી છો તું આજકાલ? અરે કઈ નહીં, બોલો ને. શું કામ હતું? ટિફિન બનાવી દઉં તમને? ઓફિસ જવાનું છે. ના, ટિફિન છે ને આજે કાજલ વોવે બનાવી નાખ્યું છે, તો તારે બનાવવાની કોઈ જરૂર નથી. અને તું જોવે છો ને એ આપણું ઘર કેટલું સરસ મજાનું સંભાળી રહી છે. એના વખાણ મારી આગળ કરવાની કોઈ જરૂર નથી તમારે, બરાબર છે? અને જો એટલી બધી જે સારી હોય ને તો રોજ રોજ એને જ કહેજો કે ટિફિન બનાવી આપે. અરે પણ થઈ શું ગયું? જે થયું હોય તે. એટલી નાની એવી વાતમાં આજે મારા ઉપર ભડકીને ગઈ. એ ખાલી ટિફિન બનાવવાની જ વાત કરી હતી ને. કઈ નહીં, જવા દો. રાહુલ, શું જોઈએ છે? છોકરો યા છોકરી? જો છોકરો આવે કે છોકરી આવે, મને એમાં કોઈ જ નિસ્બત નથી. પણ હા, છોકરી આવે ને તો આપણે જઈને એક બેન મળી જાય. હા, એ પણ છે. હા, પણ હવે જોઈએ ભગવાન શું આપે છે. એ તો હા, એ તો- ભગવાનની મરજી છે. એની ચેની વગર તો કોઈનું કઈ ચાલવાનું છે જ નહીં. તો રાહુલ, આપણે ચેકઅપ કરાવી લીધું છે અને હવે હું માં બનવાની છું. હા, તો એની ખુશખબરી આપણે બાને અને ઘરના બધા સદસ્યોને પણ આપી દઈએ. ના બધા ખુશ થઈ જશે. સાંભળ, હું છે ને ઓફિસેથી આવું ને પછી બધાને સરપ્રાઈઝ આપીશું. આપણે મસ્ત ખુશખબરી આપીશું, બધાને મીઠાઈ ખવડાવશું અને ફૂલ એન્જોય કરશું. પછી પણ અત્યારે નહીં. મારે છે ને બધાને સરપ્રાઈઝ આપી છે. સારું, તો તમે કહો એમ, પણ હા. સાંજે તમે આવતી વખતે મીઠાઈ લાવવાનું ભૂલતા નહીં. શ્યોર શ્યોર શ્યોર, ચોક્કસ ને ચોક્કસ હું લાવીશ. અને સૌથી પહેલા આપણે બાને સરપ્રાઈઝ આપશું. હા, એટલા માટે જ થઈ હું તને જશે. અત્યારે કહેવાની ના પાડું છું. આપણે બધાને સરપ્રાઈઝ આપી મસ્ત. ઠીક છે, તો હું હમણાં જાઉં, મારે લેટ થાય છે. બાય. આટલા બધા મોબાઈલમાં જોઈને ખુશ છો? કઈ ખુશીમાં? મને તારી બધી જ હકીકતની ખબર છે. સમજી ગઈ તું કે તું માં બનવાની છે, રાઈટ? પણ ભાભી, તમને કઈ રીતે ખબર પડી? આ ઘરમાં હું રહું છું, મને ના ખબર પડે? ચલો વાંધો નહીં, તમને ખબર પડી ગઈ તો. પણ ખોટું હરખાવાની જરૂર નથી મેડમ, કેમ કે આ વસ્તુ હું ક્યારેય નહીં થવા દઉં. સમજી ગઈ તું? કેમ કે જો એકવાર તારું સંતાન આ ઘરમાં આવી ગયું ને તો મારી વેલ્યુ ઘટી જશે. એટલે ભૂલી જજે કે તારું સંતાન આ દુનિયામાં આવશે.
હા ભાભી મેં શું કર્યું છે? તે ભલે કઈ જ નથી કર્યું, પણ તારી મને બધી ખબર છે કે આ તારા કાવતરા છે, એટલે ઊભી થા. ખોટું ભોળ પણ બતાવવાની તારે જરૂર નથી, સમજી ગઈ? ભાભી આ તમે શું કરી રહ્યા છો? બેસે યાર. તમને ખબર છે ને કે આ પ્રેગ્નેન્ટ છે? તો નોખી નવાય છે, પ્રેગ્નેન્ટ તો અમે પણ હતા. તો લિમિટમાં રહ્યો, બરોબર તમારી? અરે અરે પણ શું થયું? શું કકડાટ માંડ્યો સવારમાં? કકડાટ? આ કકડાટ લાગે છે તમને? મારી એક વાત સાંભળો, તમને ખબર છે આ મેડમ પ્રેગ્નેન્ટ છે, માં બનવાના છે. કેટલા વર્ષે? ભાભી શું વાંધો છે? મારું બાળક આવશે તો આ ઘરમાં બીજું સંતાન આવશે. એ લોકો મને વાંઝા વેળા તાળા મારતા હતા, હવે એ પણ નહીં મારશે. હા, બીજું સંતાન આવે એટલે હું નવરી થઈ જાવ ઘરમાં, એમ ને? તારે ટૂંકમાં મને જ નીચી દેખાડવી છે એમ કે? એવું નથી. બેટા હા બનવાની છે? હા બા. અને આ તે સમાચાર મને આપ્યા પણ નહીં? બા અમે આજે સાંજે જ ખુશખબરી આપવાના હતા, પણ બહુ વધારે હરખાવ છો આજકાલ તમે. અત્યાર સુધી તો તમે પણ મેણા ટોણા મારતા હતા, અને હવે મેડમ નું બાળક આવવાનું છે એટલે હું નીચી થઈ ગઈ. બેસ બેટા નીચે. આ તું શું તારું મારું કરે છે? હા, આ તો ખુશીની વાત કહેવાય, અને તું પણ ખુશ થા. મારી બરબાદી માટે હું ખુશ થાઉં? બરબાદી? હા. કેવી બરબાદી? કેમ વળી? એનું બાળક આવશે એટલે મારી તો કઈ વેલ્યુ જ નહીં આ ઘરમાં. હું તો નોકરી નથી સંભળાઈશ. કોણે કીધું? એટલે દેખાય છે આજથી મહારાણીને માથા ઉપર ચડાવીને રાખેલી છે. એ જ મહારાણી છે ને, રોજ મારા માટે ટિફિન બનાવે છે. અરે તને તો તારા બાપે રાંધતા પણ નથી શીખવાડ્યું, પેલા રાંધતા શીખવું પડે. આજે જ સમજાયું તમને આટલા વર્ષ પછી? આટલા વર્ષ પછી ક્યારે ટિફિન બનાવ્યું તે? તમને પહેલા ખબર નહોતી મને નથી આવડતી રસોઈ બનાવતા? વાહ, પોતાનો તો કઈ વાત જ નથી. બસ બહુ થયું હવે તમારું. તને મેં આટલી હાચવી હતી ને, જ્યારે તારે પણ પેટમાં બાળક હતું ત્યારે મેં તને કઈ કામ નહોતું કરવા દીધું, ત્યારે મેં તને રસોઈ નહોતી બનાવવા દીધી, ત્યારે મેં તને બહાર નહોતી જવા દીધી. એટલે એનો બદલો લો છો તમે મારી સાથે? બદલો નથી લેતી. અત્યારે મને ખબર પડી છે કે આ ખુશખબરી છે, અને હવે આને પેટમાં બાળક છે તો એનું ધ્યાન નહીં રાખવાનું. એટલે હવે તું નોકરાણી બની જા અને એને માથા ચડાવશું એવું? પણ ભાભી, જેટલો હક તમારા બાળકનો છે એટલો મારા બાળકનો છે. તમારું બાળક એ મારું બાળક છે. તારું ભોળું મોઢું તું તારી પાસે રાખ, અને આસુડા મારી સામે તું ના પાડ, બરાબર છે? બસ બસ હવે તારી જીભ થોડી ટૂંકી કરી નાખ ને તો સારું કહેવાય. તમને તો કાંટા નહીં છે એમ. કેમ તને કોઈ સાસવતું નહોતું, અને તારાથી કેમ હવે દેખાતું નથી કે હવે આ માં બનવાની છે? કેમ કે આ ઘરમાં મારી ઇજ્જત જે છે એને હું ઓછી કરવા નથી માંગતી. મારી વેલ્યુ હું ઓછી નહીં થવા દઉં, અને આનું બાળક આ ઘરમાં નહીં આવે. કેમ? તું માં બની એટલે આને માં નહીં બનવાનું, અને આ બાળક આવે તો હું કરવાનું? એને પડાવી નાખવાનું? હા. કેમ? કેમ કે હું કહું છું. બસ ભાભી, લિમિટમાં રહેજો, બરાબર? અત્યાર સુધી કઈ બોલતો નતો એટલે બોલ ત્યાં જુઓ. હવે મારા જ શબ્દો તમને લોકોને કાંટાની જેમ વાગે છે? બોલવાનું બંધ કર. અને સાંભળ અંજલિ, મારા પણ સપનાઓ છે કે આ લોકોનું સંતાન આવે અને મને મોટા પપ્પા કહીને બોલાવે. અને જો આ ઘરમાં બાળક તો આવશે, તને નો પોસાય ને તો અત્યારે જ ઘરથી બહાર નીકળી જા. હું ઘરેથી બહાર નીકળું અને તમે મારી ઉપર હાથ ઉપાડ્યો? આ ઘરમાં પહેલા સંતાનનું સુખ મેં તમને આપેલું, એને નહોતું આપ્યું. એ આજે ભૂલી ગયા તમે? સંતાન આપવામાં તારો એકલીનો હાથ નથી, મારો પણ હાથ છે. અને હા, આ લોકોનું સંતાન આ ઘરમાં તો આવશે. જો તને ન પોસાય ને તો તું તારા બાપની ઘરે હાલતી થા. અને હા, તને કઈ શોકેસમાં બેહાડવા માટે નહોતા લાવ્યા, અહીંયા સંતાન માટે જ લાવ્યા હતા. બધા બદલાઈ ગયા ને? મને ખબર જ હતી મારી કોઈ વેલ્યુ નહીં રહી. અને શાંતિ થઈ ગઈ ને હવે? તારે આ જ કરવાનું હતું ને? પણ ભાભી, મારો કોઈ વાંક નથી. તમે વગર કામનો ઝઘડો કરો છો. બેટા તું નહીં બોલ, તું શાંતિથી બેસી રહે. આને હવે હું જોઉં છું. અત્યાર સુધી તને હથેળીમાં રાખી, તું પાણી માંગે તો તને દૂધ આપતા હતા, અને હવે આના દિવસો આવ્યા તો તારે મોઢું ફેરવી લેવાનું? કયા કારણથી? એટલે તો સડી ગઈ છે, નકર સડાવો છે. અંજલિ, એક કામ કર, હવે છે ને આ ઘરમાં રહેવાનો હક તારો બિલકુલ નથી રહ્યો. તું જા, સામાન પેક કર, હું તારા પપ્પાની ઘરે મૂકી જાઉં છું. એટલે મારી જરૂર નથી હવે તમારે? જરૂર છે જરૂર, પણ તને આ ઘરમાં રહેતા નથી આવડતું. બે શબ્દ મારા હક માટે હું બોલી લીધી એટલે તમને કડવી લાગવા લાગી. તો હું શું તારા પપ્પાની ઘરે ઘર જમાઈ થઈને આવું? એ પોસાશે મને, ઠીક છે? અને જા, જલ્દી સામાન પેક કર, હું તારી જોડે જાઉં છું. જા. બસ બેટા,
હવે આ બધી વાતને તમે અહીંયા પડતી મૂકો, ખોટી મગજમારી વધારે વધારોમાં. અને હા, તમે બે થોડોક સમય માટે બહાર વયા જાવ રહેવા, અને આનું સંતાન આવી જાય પછી પાછા બધા રાજી ખુશીથી આપણે સાથે રહેશું. ત્યાં સુધી કોઈ અનહોની ન ઘટે એના માટે હું તમને બેવ માણસને હાથ જોડું છું. હા મમ્મી, હા રાહુલ, આપણો જે આ ફ્લેટ છે ને આને થોડાક દિવસ ત્યાં જ રાખ, ઠીક છે? અને હા, ધ્યાન રાખજે. ચાલ સામાન પેક કર. મમ્મી તમે જરા ચિંતા કરો માં, આને તો સંભાળી લઈશ. પણ બેટા, હું એને હથેળીમાં રાખતી હતી, અને કેવી રીતે મેં એને વહુની જગ્યાએ દીકરીની જેમ રાખી, અને આને મેના ટેણા બોલતી હતી કે તું વાંજણી છો, વાંજણી છો, અને એની હારકમાં બોલતી હતી, છતાં એને મારી કદર ન કરી. હવે થોડાક મહિનાની જ વાત છે ને, આપણે પાછા મળીશું, ઠીક છે? ધ્યાન રાખ. બેટા બેસ હવે. જો હવે તારે છે ને આજથી કશું કામ નથી કરવાનું. હું છું ને, હું કામ કરીશ ને ટાઈમસર દવા આપીશ, તને ખવડાવીશ, તારું પૂરેપૂરું ધ્યાન રાખીશ. અને હા, જો બની શકે ને તો મને માફ કરી દેજે, કારણ કે મેં પણ તને બહુ મેણા ટોણા માર્યા હતા, વાંજણી વાંજણી, કે તું મને વંશ નથી આપતી. બા, તમે શું કામ માફી માંગો છો? તમે મોટા છો, તમે માફી ના માંગો. ને તમે એકલા કેટલું કામ કરશો? હું બી તમારી હેલ્પ કરીશ. ના, એમ પણ મારો દીકરો છે ને, થોડોક એ પણ સાથ આપશે આપણને. અને આ દિવસો તો ફટ નીકળી જશે રાજી ખુશીથી. બસ ને.